गुजरात की हीरा नगरी कहे जाते सूरत में भारी बारिश के बाद बाढ़ जैसे हालात पैदा हो गए हैं। भारी जलभराव के चलते सूरत में 800 करोड़ रुपए के नुकसान की आशंका भी जताई जा रही है। ऐसे में पीड़ित अब गुजरात सरकार से मुआवजे की आस लगा रहे हैं। सूरत जिले की कीम नदी में जलस्तर बढ़ने के कारण एक बड़ा आर्थिक नुकसान हुआ है। जानकारी के अनुसार नदी के तेज बहाव और अचानक बड़े जलस्तर की चपेट में आकर करीब 3 करोड़ रुपए की कीमत वाली एक भारी भरकम क्रेन और करीब 50-50 लाख रुपए कीमत के 2 ट्रक नदी में डूब गए। प्रत्यक्षदर्शियों के अनुसार नदी में पानी का बहाव इतना तेज था कि भारी मशीनरी और ट्रक भी खुद को नहीं बचा सके। देखते ही देखते तीनों वाहन पानी में समा गए। घटना की सूचना मिलते ही स्थानीय प्रशासन और संबंधित विभाग की टीम मौके पर पहुंची और स्थिति का जायजा लिया। दक्षिण गुजरात में लगातार हो रही भारी बारिश ने किसानों की मुश्किलें बढ़ा दी है। धान, सब्जियों और अन्य खरीफ फसलों को भारी नुकसान पहुंचा है। इसी को लेकर दक्षिण गुजरात के किसान नेताओं ने जिला कलेक्टर को ज्ञापन सौंपते हुए मुख्यमंत्री से मिलने के लिए समय देने की मांग की है। किसानों का कहना है कि लगातार हो रही मूसलाधार बारिश के कारण धान की नर्सरी पूरी तरह खराब हो गई है, जबकि सब्जियों की फसल को भी नुकसान पहुंचा है। किसान नेताओं ने सरकार से प्रभावित क्षेत्रों का तत्काल विशेष सर्वे कराकर किसानों को मुआवजा देने की मांग की है। आ वर्षे अल निनोनी असरने कारणे वरसाद लगभग 15 दिवस मोड़ो आव्यो અને 1 जुलाई सतत वरसाद दक्षिण गुजरातना तालुकाओं થઈ રહ્યો છે અને એમાં સતત છેલ્લા એક દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે અને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। નદી કાંઠાની જમીનો ધોવાઈ છે, સાથે સાથે ખાસ મુખ્ય પાક ડાંગરનો ઢળવાળિયું ખોવાયું છે, સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે। એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાત આવી રહ્યા છે। ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જાણવા માગીએ છીએ। સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે। ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે। सूरत में भारी बारिश और जलभराव को लेकर गुजरात प्रदेश कांग्रेस कमेटी के महासचिव और किसान नेता दर्शन कुमार नायक ने राज्य सरकार और प्रशासन पर गंभीर आरोप लगाए हैं। उनका कहना है कि ये केवल प्राकृतिक आपदा नहीं बल्कि प्रशासनिक लापरवाही और सरकार की विफलता का परिणाम है। उन्होंने दावा किया कि पिछले 3 सालों से लगातार चेतावनी और बार बार आवेदन देने के बावजूद नदियों, खाड़ियों और जल निकासी की व्यवस्था में सुधार नहीं किया जा रहा है। सूरत शहर અને सूरत જિલ્લામાં છેલ્લા 2 દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં વરસાદ પડવાના કારણે દરેક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો બન્યા હતા। આના કારણે સામાન્ય માણસ, મધ્યમ વર્ગનો માણસ અને વેપારી માણસને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। 2024, 2025 અને 2026 દરમિયાન ચોમાસામાં આ જ રીતે પાણી ભરાવાના પ્રશ્નો બન્યા હતા અને આની ફરિયાદ માનનીય મુખ્યમંત્રી, સુરત શહેરના કલેક્ટરશ્રી હોય, મહાનગરપાલિકાના કમિશનર હોય, સિંચાઈ વિભાગના અધિકારી હોય, આ તમામને વારંવાર પત્ર લખીને વિનંતી કરી હતી કે સુરત શહેર અને આજુબાજુમાં જે ખાડીઓ આવેલી છે, ટેના ખાડી, સેના ખાડી, કોયલી ખાડી, ભેડવાડ ખાડી અને તાપી નદીમાં પણ મોટા પ્રમાણમાં દબાણ હોવાના કારણે, ગેરકાયદેસર બાંધકામ હોવાના કારણે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગો કરવામાં આવે છે એ મિટિંગો પણ ફક્ત કાગળો પર એનું અમલીકરણ કરવામાં આવે છે અને આ દબાણ દૂર ન કરવાના કારણે ઠેર ઠેર જગ્યાએ આ બાંધકામના કારણે જે નદીમાંથી દરિયામાં પાણી વહેવું જવું જોઈએ એ ન વહેવાના કારણે સુરત શહેરમાં અને જિલ્લામાં દરેક જગ્યાએ પાણી ભરાવાના બનાવો બન્યા છે। એટલે મહાનગરપાલિકાના કલેક્ટરશ્રીને અને સિંચાઈ વિભાગના અધિકારીને વારંવાર રજૂઆત કરી છે કે તમે ફક્ત અને ફક્ત ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગો કરો છો, પરંતુ જે અમલીકરણ કરવું જોઈએ અને રાજકીય રીતે જે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકામાં વહીવટ કરે છે એનું પણ આ દબાણના કારણે જે કામગીરી થવી જોઈએ એ કામગીરી ન થવાના કારણે સુરત શહેરના લોકો છેલ્લા 2 દિવસથી અને જિલ્લાના લોકો પણ 2 દિવસથી આ પાણી ભરાવાના કારણે ભોગ બન્યા છે। મોટા પ્રમાણે આર્થિક પાયમાલી પણ આ લોકોએ ભોગવવામાં આવ્યો છે। એટલે સમગ્ર બાબતમાં
શહેરમાંથી જ્યારે નાયબ મુખ્યમંત્રી જતા હોય અને મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે આને માટે જે જવાબદાર અધિકારી હોય એ મહાનગરપાલિકાનો વિભાગ હોય, કલેક્ટરનો વિભાગ હોય, સિંચાઈ વિભાગનો વિભાગ હોય, એ વિભાગના અધિકારીની જવાબદારી નક્કી થવી જોઈએ. જે કોઈ દબાણો ખાડી પર કરવામાં આવ્યા છે અને જે ગેરકાયદેસર રીતે સરકારી જમીનો ઉપર ઝીંગાના તળાવ બનાવી દેવામાં આવ્યા છે એ પણ દૂર થવા જોઈએ. અને જે લોકોને નુકસાન થયું છે, જેની પાયમાલી થઈ છે અને આ પાણીના ભરાવાના કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે એને તાત્કાલિક અસરથી સહાય મળે એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર લખ્યો છે.